લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા ભાજપે કમળના ચિત્રો સાથે પોસ્ટર લગાવી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે। શહેરમાં સયાજીગંજ, અકોટા, દાંડિયા બજાર, કારેલીબાગ સહિતના વિસ્તારોની અંદર ભાજપના કમળ સાથેના પોસ્ટર જોવા મળી રહ્યા છે। સરકારી કચેરીની બહાર રસ્તા ઉપર પણ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। 2024 લોકસભાની ચૂંટણીના પડઘમમાં વાગી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓની તૈયારીઓ દેખાઈ રહી છે। વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી આપ જોઈ શકો છો કમળનું તેમનું નિશાન છે। ફરી એકવાર મોદી સરકાર અને આ પ્રકારના જે પોસ્ટર્સ, લખાણ અને આ પ્રકારના દ્રશ્યો વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે। કહી શકાય કે જે પોલિટિકલ પાર્ટીઓની આવનાર ચૂંટણીની અંદર જે લડાઈ ચાલશે, ઉમેદવારો જીતવા માટે પોતાનો તમામ તનતોડ મહેનત સાથે તેમના વિકાસના કામ, જો કોંગ્રેસની વાત કરીએ તો તેમના તમામ જે કામોની રણનીતિ તેઓ લોકો સુધી પહોંચાડશે, તો સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર સતત 2 ટર્મથી ચૂંટાઈ આવતી મોદી સરકારની વાત પણ લોકો સુધી પહોંચાડવા માટે વડોદરાના રોડ રસ્તા ઉપર આપ જોઈ શકો છો અનેક જગ્યાએ પોસ્ટર્સ લગાવી દેવામાં આવ્યા છે।